કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મોસમ બગડી છે અને ત્યારે મૃદુ અને મક્કમ દાદા ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોના વહારે આવી છે। કમોસમી વરસાદ એટલે કે માવઠું પૂરું થયું અને ત્યાં સુધીમાં તો સરકારે ખેડૂતોની નુકસાનીનો સર્વે કરાવીને ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટું 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરી દીધું છે। રાજ્યના ઇતિહાસમાં વર્તમાન સરકારે ખેડૂતોની નુકસાની સામે જેટલી ત્વરિતતાથી પેકેજ જાહેર કરાવ્યું તેટલી ઝડપથી અગાઉ કોઈ પણ સરકારે સહાય પેકેજ જાહેર કર્યું નથી। આ સહાય પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે લાગુ પડશે અને તેની મર્યાદા પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા હશે। મહત્તમ 2 હેક્ટર સુધી રાહત મળશે એટલે કે ખેડૂતને કુલ 44,000 રૂપિયા સુધીની રકમ મળશે। અને આના પગલે સરકારના દાવા મુજબના રાજ્યના 16,500 ગામના ખેડૂતોને લાભ મળશે। આ ઉપરાંત જેનો સર્વે થયો નથી તે ખેડૂતને પણ લાભ મળશે। રાજ્ય સરકારે 44 લાખ હેક્ટરમાં 100% નુકસાન ગણીને આ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકાર 10,000 કરોડનું પેકેજ કઈ રીતે આપશે તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે। આ પેકેજમાં 6,429 કરોડ SDRFમાંથી અને 3,386 કરોડ રૂપિયા રાજ્યના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે। આ સિવાય નુકસાનીનો ભોગ બનેલા બીજા ખેડૂતો પણ અરજી કરી શકે છે। તે જોતા તો આ સહાયની રકમ 10,000 કરોડ રૂપિયાને આંબી જઈ શકે છે। રાજ્ય સરકારે સહાય પેકેજ માટે ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવવા માટે રાતોરાત 5,100 ટીમો ઉતારી હતી અને આ 5,100 ટીમોએ રાત દિવસ કામ કરીને ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વાસ્તવિકતાનો ચિતાર તંત્રને આપ્યો હતો। સરકારે તેના આધારે ખેડૂતોને આપવામાં આવતું સહાયનું પેકેજ તૈયાર કર્યું હતું। આ સહાયની કામગીરીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે મેદાનમાં ઉતર્યા હતા અને તેમની સૂચનાના પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રએ સતત ખડે પગે 24 કલાક કામ કરીને ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે હાથ ધર્યો। સીએમ પોતે મેદાનમાં ઉતર્યા હતા અને મંત્રીમંડળના સભ્યોને પણ મેદાનમાં ઉતાર્યા હતા અને તેની સાથે પક્ષના બધા ધારાસભ્યોને પણ તેમના મત વિસ્તારમાં જઈને ખેડૂતોને મળીને તેમની સ્થિતિની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો અને તેના કારણે સરકારની આખી મશીનરી ખેડૂત માટેનું સહાય પેકેજ નક્કી કરવામાં લાગી ગઈ હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતે પણ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતે છેલ્લા 2 દાયકામાં ન પડ્યો હોય તેવો કમોસમી વરસાદનો માર સહન કર્યો છે। આ પ્રકારના કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે। સરકારે પોતે પણ આ વાતની સૂધ લીધી છે। મેં પોતે વિવિધ પ્રાંતના ખેડૂતોને મળીને મારા મંત્રીઓ અને ધારાસભ્યો પણ દરેકના પ્રાંતના ખેડૂતોને મળ્યા હતા અને કમોસમી વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિનો વાસ્તવિક ધોરણે તાગ મેળવ્યો હતો। તેમાં સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે કે કમોસમી વરસાદે જાણે રાજ્યના ખેડૂતોની રોજીરોટી છીનવી લીધી છે। ખેડૂતોની સ્થિતિ તેના કારણે ઘણી કપરી બની છે અને આના પગલે તાત્કાલિક સહાય જાહેર કરવી જરૂરી હતી અને જે અમે કરી છે। રાજ્યનો દરેક ખેડૂત હાલમાં કમોસમી વરસાદના કારણે ખરાબ સ્થિતિમાં છે અને તેને તાત્કાલિક રાહત આપવી જરૂરી છે અને તેથી જ અમારી સરકારે બનતી ત્વરાએ ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય લીધો છે। તેમણે જણાવ્યું હતું કે અમારી રાહતથી કંઈ ખેડૂતોનું દળદળ નહીં ફાટી જાય પરંતુ કપરા સમયમાં તેને આ રાહત ટેકારૂપ નીવડશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની 10,000 કરોડ રૂપિયાની મદદ તો કરવાની જ છે પણ આ ઉપરાંત તે 9મી નવેમ્બરથી ખેડૂતોના ઉત્પાદનોની ખરીદી કરવા પણ જઈ રહી છે। ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનારી છે અને આ ઉપરાંત મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ સરકાર ખેડૂતો પાસેથી કરવાની છે। આમ બધું મળીને ખેડૂતો પાસેથી સરકાર 15,000 કરોડથી પણ વધુ રકમની ખેત પેદાશો ખરીદવાની છે। આમ ખેડૂતોને તેમની ખેત પેદાશોનું મૂલ્ય અને વળતર બંને મળશે। આ અગાઉ 2020માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું અને ત્યારે સરકારે રૂપિયા 3,795 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું। આ પહેલા સપ્ટેમ્બરમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું અને ત્યારે સરકારે સપ્ટેમ્બરમાં પણ ખેડૂતોને રૂપિયા 947 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું। તે સમયે પંચમહાલ, કચ્છ, વાવ, થરાદ, જૂનાગઢ અને પાટણ એમ 5 જિલ્લાને જ નુકસાન પહોંચ્યું હતું અને તેમાં 5 જિલ્લાના 18 તાલુકાનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પહેલા ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 135 તાલુકાના
6112 ગામમાં પાકને નુકસાન થયું હતું. તે સમયે સરકારે 1462 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ વખતના સહાય પેકેજમાં 56 લાખ ખેડૂતોને સહાય થઈ હતી અને જ્યારે 2020ના પેકેજમાં 27 લાખની સહાય થઈ હતી, જ્યારે 2024ના પેકેજમાં 7 લાખ ખેડૂતોને સહાય કરવામાં આવી હતી. આમ રાજ્યમાં પહેલી જ વખત આટલા મોટા પાયા ઉપર ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે અને આટલું જંગી સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સરકારનો દાવો છે કે કોઈ સરકારે આપ્યું ન હોય તેટલું રાહત પેકેજ અમે આપ્યું છે. અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોને આ સહાય પેકેજના કારણે સંપૂર્ણપણે રાહત મળશે તેવો દાવો વર્તમાન શાસને કર્યો છે.